जय जोहार, जय आदिवासी અને રામ રામ મિત્રો। તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। અને મિત્રો ઘણો સમય થઈ ગયો છે આપણે બ્લોગ નથી બનાવવાનું મિત્રો એટલું કારણ છે કે થોડુંક મોબાઈલની અંદર આપણે મિસ્ટેક થઈ ગયો હતો, એટલે વિડીયો બનાવવાનો થોડોક પ્રોબ્લેમ હતો આપણે, એટલે નથી બનાવ્યો। અને મિત્રો હાલ આપણે શિયાળાની અંદર એટલે કે જીરુંનું વાવેતર કર્યું હતું અને એમાં બીજોણ પાણી પાઈ નાખ્યું। અને મિત્રો પાણી તો 2 પાઈ નાખ્યા, પણ જીરું કોઈક કારણસર હજી નજર નથી આવતું, કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ જીરુંનું વાવેતર કરીએ, પહેલી વખત જીરું વાવું છું મિત્રો। એ જીરુંમાં થોડોક અનુભવ આપણે ઓછો કહેવાય, એટલે મિત્રો બિયારણ અડધું ઘરનું હતું અને અડધું બિયારણ દુકાનનું હતું। તો મિત્રો એમાં એવું છે કે જે બિયારણ ઘરનું હતું એ હજી કંઈક નજર નહીં આવતું, અને દુકાનનું બિયારણ હતું ને એ હાલ નજર આવે છે। એટલે લગભગ વાવેતર કરેલા આજના 10 થી 12 દિવસ થઈ ગયા। જીરું 10-12 દિવસની અંદર દેખાવા માંડે कोई नज़र नहीं आता। આપણે इस टाइप का जीरू है मित्रों, ये तो आ બધું જીરું આ બિયારણ છે, તો આ કમ્પ્લીટ જીરું દેખાય। ને આમાંથી મિત્રો ઓલી બાજુ રહી ને ઓલી સાઈડ, આ સાઈડ એ સાઈડ આપણે જીરું નથી દેખાતું। તો ગમે કોઈ કારણ હોય આપણને ખબર નહીં પડે, કે પહેલી વાર જીરું આવે એટલે ખબર પડે। શેઠને કેવું છે કે હવે જીરું ન થાય, ઉગે જ નહીં, એટલે 2 વીઘા જીરું કમ્પ્લીટ છે, બાકીનું 4 વીઘા જીરું લગભગ ફેલ જાય એમ લાગે। તો પછી કોઈ વાંધો નહીં, પછી ઉપરવાળાની મહેરબાની, તો આમાં નજર આવે છે મિત્રો, આમાં કોઈ નજર નહીં આવતો, એટલે મિત્રો જીરામાં કેવડાવે એમનું કામ છે, કાંક નજર આવે, કાંક નહીં આવતું। તો એમાં પછી એવું હોય થોડું જીરું દેખાય તો જીરાને રાખવું કે કાઢ દેવું અઘરો વિષય છે, કાં તો નીકળી જવું જોઈએ, કાં તો હાલ ન નીકળવું જોઈએ, તો કંઈક થાય નહીં। હવે આ પાટલેથી બધું જીરું કોક સોડા દેખાય જોઈએ। હવે કુદરત જે કરે એ સાચું। ઠંડી જીરાને છાજું જોઈએ, જેટલી ઠંડી હોય ને એટલું જીરું છાજું, એમ કે જેવા નાખેલા હોય ને એવા દાણા ઉગી જાય। ઠંડીની અંદર જીરું થાય એવું કેવું છે। તો અમે થોડોક ઉતાવળું રાખ્યું ને વહેલું વાવી દીધું એવું લાગે છે મને, એટલે અમારે વાવેતર થોડુંક વહેલું થયું। થોડુંક એમાં તડકા જેવું હતું વાતાવરણ, એમાં વાવ્યું એટલે લગભગ કેવડાવે એવું છે। જોઈએ હવે શું થાય છે, તો કોઈ વાંધો નહીં મિત્રો, પછી આમાં કંઈક પાછા બીજું આપણે ન થાય તો આવવું પડે, ઘઉં એવું ગમે તે એમ થોડું પડ્યું રખાય। અને આમાં 100 દિવસ થાય, 100 દિવસની અંદર કમ્પ્લીટ આમાં જીરું દેખાવા માંડી ગયું, કોઈક છોડો એવા, એટલે આમાં લગભગ જીરું નીકળી જશે। આમાં સર્ટિફાઈડ બિયારણ છે, એટલે બિયારણમાં વાંધો નથી મિત્રો, વાંધો તો થોડુંક એમ કેવડાવે ઘરના બિયારણને બધાને, અમારે એટલું નહીં બધાને। તો
વાતાવરણ જીરુંને અનુકૂળ જોઈએ એવું માનવું છે આપણે, કારણ કે ઠંડુ વાતાવરણ હોય તો જીરું ખાય નીકળી જાય, બાકી ન નીકળે. હું લા ઘર જવાનું છે, ચાલો પેક કરે. તો મિત્રો આવશે છોકરો આવેલો છે એટલે એને મૂકવાતા જવું પડે, કારણ કે નિશાળ ખુલી ગઈ. લગભગ નિશાળ ખુલી આજના લગભગ 10 દાડાથી જઈને, એટલે હવે ભણવાનો સમય શરૂ થઈ જશે, એટલે એના દિવસો ખાલી ખોટા બગડે. તો હવે એને રજા પણ પૂર્ણ થાય છે, તો આપણે એને મૂકી આવીશું ઘરે. થોડુંક હજુ વાવેતર બાકી છે, વાવેતર પૂર્ણ થાય એટલે મૂકી આવીએ છે. પણ માસ્તરનો પણ ફોન આવે છે, એટલે આપણે જુઓ મિત્રો. હા, અમને જીસીબી હાલ ડેટ કો બંધ નહીં કર્યું. તો મિત્રો હવે રેગ્યુલર બ્લોગ આવશે આપણો, અને તમે આપણો બ્લોગ જો ભૂલતા નહીં, કારણ કે પ્રોબ્લેમના કારણે આપણે બ્લોગ નથી બનાવતા હતા, પણ હવે રેગ્યુલર ક્યારેક બ્લોગ આવશે, તો જોવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલની અંદર વિડીયો સારા તો બનાવીએ છીએ, પણ જો જે ભાઈને જેની અંદર રુચિ હોય ને, જોવાની મજા હોય ને, એમાં જોતા હોય. એટલે બધી જગ્યાએ મજા ન આવે. તો બ્લોગની અંદર બન્યા રહેજો, અને સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી આપણે બધાને રામ રામ અને જય માતાજી મિત્રો.